জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર. ફરી પાછા ભગવાન રામકૃષ્ણ દેવના શ્રી મુખેથી વહેતી વાણી રામકૃષ્ણ કથામૃતનો દોર આપણે આગળ ચલાવીએ છીએ. શ્રી મુખેથી નીકળેલા આ શબ્દો જીવનનું ભાથું બની જાય છે. આપણું એક જેને કે અવલંબન લઈ શકીએ, જીવવા માટેનું એક જીવન તત્વ મળી જાય. આ રામકૃષ્ણ કથામૃતની મહત્તા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ, જે તપ્ત જીવનને શાતા આપે છે. અમૃત, કથામૃત, કથાનું અમૃત. અને શ્રીમદ ભાગવતનું પણ કથામૃત છે. જ્યારે મહાન પુરુષો સમગ્ર માનવ જાતને એમને પોતાની માર્ગદર્શન આપવા માટે એક પણ શબ્દ નીકળે છે ને એ પથ્થરની લકીર બની જતા હોય છે. રામકૃષ્ણ દેવની વાતો તો આપણે સાંભળીએ છીએ, પણ એ સિવાય ઘણી બધી ચેતનાઓ આજે આ ભારત વર્ષની અંદર આવી છે. કેટલા આપણી પાસે માર્ગદર્શકો છે. આપણે ક્યાં એકલા છીએ જેને એક માર્ગે ચાલુ જ છે, હે ને? કોઈ સતમાર્ગે ચાલુ જ છે તો ઘણી બધી ચેતનાઓ તમારો હાથ પકડીને એ અવલંબન આપી રહ્યું છે કે આવો તમે આ માર્ગે આગળ વધો. આ તો ભારત વર્ષ છે. અને રમણ મહર્ષિથી માંડી સ્વામી રામતીર્થ, શ્રી અરબિંદો, કેટલા અમૃતસ્ય પુત્ર આપણને આહ્વાન આપી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક નક્ષત્રની જેમ ચમકે છે રામકૃષ્ણ દેવ. દક્ષિણેશ્વર, બંગાળની એ સસ્ય શામલા ધરતીનું આ સંતાન. એને કોઈ આડંબર નહીં, કોઈ વાદ વિવાદ નહીં, કોઈ જાતના એક કશા જ ધાર્મિક પ્રલોભનો નહીં. એક બાળ સહજ વૃત્તિ. એમના દ્રષ્ટાંતો પણ એટલા જ સરળ. રામકૃષ્ણ દેવે તો બાળકની જેમ પોતાનું જીવન, અને એના દ્રષ્ટાંત કહે છે રામકૃષ્ણ દેવ ભક્તિ યોગ અને જ્ઞાન યોગની જ્યારે વાત ચાલી રહી હતી તો એમને એક સરસ વાત કરી છે એની અંદર કે એક ભક્તે પૂછ્યું છે કે ભાઈ ભક્તિ માર્ગની અંદર માણસ વધે તો એના આંતરિક જે રીપુઓ છે કામ, ક્રોધ, મોહ, તો આનો શું એમ કે એ શેષ રહી જાય છે. રામકૃષ્ણ દેવે એક સરસ વાત કરી છે કે હા, ક્રોધ એમનો રહે છે, પણ એ ક્રોધ બીજાને નડે નહીં એવું હોય છે કે હાર્મફુલ નથી હોતો, ક્યાંય કોઈને નુકસાનકારક એ ક્રોધ નથી હોતો. અને કેવું સહજતાથી એક દ્રષ્ટાંત આપે છે રામકૃષ્ણ દેવ. કહે છે કે કોઈ સોનાની તલવાર હોય અને એને કદાચ પારસમણી અડી જાય તો એ તલવાર લોખંડની છે એ સોનાની બની જશે. હવે એ તલવાર સોનાની બની ગઈ, તલવાર આકાર એ છે પણ એ લોખંડ નથી. તો આધ્યાત્મિક ક્ષેત્રે જે વ્યક્તિ આગળ વધે છે તો એનું બાહ્ય સ્વરૂપે રહેવાનું છે. એના માનસિક જે કંઈ વ્યવહાર છે એ ક્રોધ કરશે પણ એ મીઠો ક્રોધ લાગશે. અને આપણે ઘણાને જોઈએ ને કે એક આપણે વઢે તો પણ ગમે કે આનું વઢવું પણ બરાબર છે. તો અને એનું જે રિએક્શન, એનું કોઈ પણ રિફ્લેક્શન છે, એનું જે કોઈ પણ પ્રતિક્રિયા છે એ કેવી હોય તો બાળકની, બાળક જેવી. બાળક એક ક્ષણમાં ગુસ્સે થઈ જાય. જો એને અણગમતી વાત હોય તરત એને ચહેરા પર એક્સપ્રેશન આવી જાય, અને એ જ બાળકને એની ગમતી વસ્તુથી ખિલખિલાટ બીજી જ ક્ષણે. એમાં એને કોઈ છુપાવવાની વાત નથી. એટલે મહાપુરુષોનો, સંત પુરુષોનો સ્વભાવ એક બાળક જેવો સ્વભાવ બની જાય છે. એને કોઈ એષણાઓ નથી રહી, એને કોઈ મારું તારું નથી રહ્યું, એને કોઈ એક જેને કહેવાય કોઈ ભેદભાવ નથી રહ્યા, જીવનની કોઈ પાર્શિયાલિટી એના મનની અંદર નથી રહી. એ બધાને સમાન રીતે અને ક્ષણમાં જ એ કોઈ તમારું, જ્યારે ભગવાન બુદ્ધની એક ઘટના બને છે કે ભંતે આનંદની સાથે શ્રીવાસ્તવની અંદર વિહાર કરી રહ્યા છે તો ત્યારે અચાનક કોઈ ગુસ્સે ભરાયેલા એક વ્યક્તિએ આવી અને ભગવાન એ તથાગતના મોઢા ઉપર થૂંક ઉડાડી અને એને અપમાનિત કર્યા. કોઈ ચહેરાનો એને એક પણ ભાવ ન બદલાયો, એક પણ રેખા ન બદલાય. અને બીજે દિવસે આ વ્યક્તિનો જ્યારે ક્રોધનું શમન થાય છે ત્યારે એને પશ્ચાતાપ થાય છે કે અરે મેં આ શું કર્યું. જગત આખું જેના શરણે ઝૂકે છે, જેને નમે છે, એ મેં અધમ વ્યક્તિ એના મોઢા ઉપર થૂંક ઉડાડ્યું, એને અપમાનિત કર્યા.
અને બીજે દિવસે સાંજના સત્સંગની અંદર જાય અને એના ચરણ પકડીને રડી પડે છે. ભગવાન તથાગત તું ક્યાં આંખો ખોલીને એને જોઈતી કઈ વ્યક્તિ મારું અપમાન કર્યું છે? એટલે કહે છે કે શા માટે રડે છે? તો કહે છે કે પ્રભુ મેં તમારું કાલે અપમાન કર્યું હતું. એક સ્મિત સાથે કહે છે, એક ક્ષણ તો ત્યારની હતી, એક ક્ષણ તો ક્યારની જતી રહી છે, તેને યાદ રાખી છે. આ સંતોનો સ્વભાવ, માન અપમાનથી પર, જેને કોઈ ભાવ, કોઈ પ્રત્યે ભાવ નથી, એમ કોઈ પ્રત્યે એટલું એક એટેચમેન્ટ પણ નથી, બધા જ જેને સરખા છે. આ કક્ષાએ રામકૃષ્ણ પરમહંસ છે. એટલે બાળકનું દ્રષ્ટાંત દે છે કે બાળક તો એની અંદર કોઈ એક ગુણનું પ્રાધાન્ય નથી. જે સત્વ, રજસ અને તમસ, આ ત્રિગુણાતીત એની અંદર સંભાવ છે. એની અંદર બાળક કોઈને પોતા ગમે એને થોડોક પ્રેમ દેખાડો તો બાળક તમારી કોટે વળગશે. થોડુંક તમે એને પેલું કહેશો તો એ તમારું બની જશે. હા, તમે એને ચીડવશો તો તરત એ પ્રતિક્રિયા આપશે, હે ને? એટલે બાળક જેવા આ સંતોની વાતો આજે આપણને એટલું બધું આપણને લાગે ખરેખર એ પ્રશસ્ય માર્ગના આપણા એ ખાસ માર્ગદર્શક હોય રામકૃષ્ણ દેવ લાગે આપણને. અને એ જ વાત આગળ ધપાવતા કહે છે કે આ જે કર્મયોગ હોય, તમે ઘણા બધા કામ કરો એટલે લોકેશન આવશે, થાક લાગશે, તો પ્રાર્થના વખતે શું કરીશું? જ્યારે ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળતો હોય એવું તમને લાગે તો ત્યારે શું કહેશું? તો બંને હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરજો કે હે ઈશ્વર, મારા સાંસારિક કાર્યો ઓછા કરી નાખો અને ધીરે ધીરે મને બધા જ કાર્યોમાંથી મુક્તિ આપો. સ્વાભાવિક છે. રામકૃષ્ણ દેવે આ કીધું કે જો તમે તમારો સમય, આપણે આગળ પણ જોઈ ગયા તેરી ગઠરી મેં લાગા, સમય ચોરી લે છે આપણો. બધા જ લોકો આપણો સમય ચોરી લે છે. તો આપણો શ્રેષ્ઠ સમય, હા ને, આપણે આજની ચેનલોની ભાષામાં કહીએ તો પ્રાઇમ ટાઈમ. આ પ્રાઇમ ટાઈમ કોને આપીશું? માં શારદામણી દેવી કહેતા, માં ભગવાનના એ સહાધ્યાયની ધર્મપત્ની ઠાકોરના કહેતા કે તમે પ્રાર્થના, પ્રેયર્સ, તમારો કયો સમય તમે નક્કી કરીશો? તો આપણે તો શું કરીએ છીએ કે આખા દિવસની ઝંઝટમાંથી જ્યારે થાકીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે હવે થોડુંક ઈશ્વર સ્મરણ કરીએ. એ શક્ય છે? ના. ત્યારે તો થોડીક વાર તમે કરશો એટલે કસકસાટ નીંદર આવી જશે તમને. થાક છે મનનો અને શરીરનો બંને. તો માં શારદામણી કહેતા કે તમને જ્યારે આખા દિવસની અંદર ચીયરફુલ હો તમે, કે ના આઈ એમ હેપી, મને અત્યારે ગમે છે, હું અત્યારે મૂડમાં છું, મારો અત્યારનો શ્રેષ્ઠ સમય છે, ત્યારે પલાઠી વાળી અને તમે જ્યાં હો ત્યાં ઈશ્વરનું એ સ્મરણ કરી લેજો. જો એની મજા તમે એકવાર કરી તો જુઓ. તમે આ વાત માએ કરી છે કે તમારા આખા દિવસનો જે શ્રેષ્ઠ સમય છે, આપણને કોઈક શ્રેષ્ઠ વસ્તુ આપે તો જ ગમે ને. તો ઈશ્વર તો બધાથી એક પવિત્ર અને અત્યંત સૌમ્ય સ્વરૂપ છે. આપણે એને નકામી વસ્તુ આપીશું? આ કથામૃત કહે છે. તો તમારા જીવનનો આખા દિવસનો શ્રેષ્ઠ સમય ઈશ્વરને આપો. એટલે જ સંતોએ પ્રાતઃકાળનો એ સમય પસંદ કર્યો છે કે ત્યારે મન પ્રસન્ન હોય છે, બધી પ્રકૃતિ શાંત હોય છે, બધા જ પ્રકૃતિના સ્વરૂપો પ્રસન્ન હોય છે. પશુ પક્ષીઓ પોતાના એ માળામાંથી ગતિ કરી રહ્યા હોય છે અને ત્યારે બધું જ જગત જ્યારે બ્રહ્મ મુહૂર્તની અંદર સૂઈ રહ્યું હોય છે, શાંત છે, એક્ટિવિટી હજી ચાલુ નથી થઈ. એટલે તમે તમારા મનની એકાગ્રતા ઈશ્વર સાથે કરી શકશો. અને આ શ્રેષ્ઠ સમય તમે જો ઈશ્વરને આપશો ને, જેને બાદે સભા કહેવામાં આવે છે, એક લહેર પ્રકૃતિની એવી ચાલે છે. અને આ સાહિત્યની અંદર, અરબી સાહિત્યની અંદર બાદે સભાની વાત કરી છે કે એક હવાની લહેર એવી આવે છે ને કે જે તમને પ્રજ્ઞાથી ભરી દેશે, તમને પ્રજ્ઞાવાન બનાવી દેશે, તમને એ જગતના રહસ્યો ખુલ્લા કરી દેશે. હા, પણ ક્યારે? જો તમારું મન એ ચિત્ત શાંત હશે. અને મન અને ચિત્ત ક્યારે શાંત બને? કે આપણી પાસે વર્કલોડ ઓછો હોય, કાર્યભાર. રામકૃષ્ણદેવે જે વાત કરી છે, મારા કામ દિવસે ને દિવસે હે ઈશ્વર તમે ઓછા કરો, આ વાત કથામૃતની અંદર આ ચેપ્ટરમાં કરી છે એમને. કે ઈશ્વરને આપણે એ પ્રાર્થના કરીએ કે હે નાથ, મારા સાંસારિક કામો તમે ઓછા કરી નાખો, જેથી
હું શ્રેષ્ઠ વસ્તુઓની પ્રાપ્તિ કરી શકી. આપણી પાસે ઘણું બધું નકામું મનની અંદર ખોટા વિચારો ભરેલા હોય તો આપણે સારા વિચારો માટે જગ્યા કરવી પડશે. એટલે આ વાત સાંસારિક એટલે આપણે ઘણી બધી આપણે આખા દિવસમાં વિચારીએ કે આજે મારો સાચો સમય ક્યાં વિતાયો, મેં મારો એક કામના કેટલા અગત્યના કામ કર્યા, ન કામા કેટલા કર્યા. આવો જો સરવાળો માંડીએ ને તો આ ઠાકુરની વાત આપણને સહજતાથી સમજાઈ જશે. બીજી જ વાત, આ જે સિંથીના ઉત્સવની અંદર જ્યારે રામકૃષ્ણ દેવ આવે છે અહીંયા અને બ્રાહ્મ સમાજના સિંથીના ઉત્સવની અંદર આ વાત કરી છે રામકૃષ્ણ દેવે 1882ના ઓક્ટોબરની અંદર આ વાત બની છે. અને શનિવાર છે ને સાંજનો 4 વાગ્યાનો સમય છે, મહેન્દ્રનાથ ગુપ્તે આમાં લખેલો છે. પછી ત્યારનું ત્યાં વર્ણન કરે છે કે એક ઉદ્યાનની અંદર એક ખૂબ જ ધનવાન વ્યક્તિ આ સિંથી બ્રાહ્મ સમાજનો ઉત્સવ કરી રહે છે. ત્યાંનું તાદ્રશ્ય વર્ણન આપણી સામે આવે છે કે આખો ઉદ્યાન એ વેલીઓ અને ફૂલથી સજાવેલો છે, જુદા જુદા મંડપો છે, જુદી જુદી જગ્યાએ ખૂબ જ સારી બેન્ચો છે અને લોક ઉભરાયું છે. સામેના ઓરડામાં હકડેઠઠ માણસો બેઠા છે, ઓસરી ખીચોખીચ ભરેલી છે, એ દાદરા અને પગથિયા પર લોકો બેઠા છે અને બધા એકી ટસે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રામકૃષ્ણ દેવ આવે. ઠાકુર દક્ષિણેશ્વરથી અને સિંથીના આ બ્રાહ્મ સમાજના ઉત્સવમાં આવ્યા છે અને રામકૃષ્ણ દેવ આ સંવાદ ત્યાં કરી રહ્યા છે. રામકૃષ્ણ દેવ આ વાત કરતાં કહે છે કે જો રામકૃષ્ણ દેવની વાત છે ને, કોઈ વચ્ચે આડસ નથી, એ સીધું ને સટ, કોઈને ગમે કે ના ગમે. એટલે અહીંયા એક વિધાન એવું પણ કરે છે કે ઘણા લોકો વાતો બ્રહ્મ જ્ઞાનની કરતા હોય છે. ને આજે પણ આપણે સાંભળીએ છીએ ને કે જુદા જુદા સ્થળે ઘડીકમાં તો લોકો એટલા બધા આધ્યાત્મિક વાતો કરે તો આપણને તો એમ અહોભાવ થઈ જાય કે ઓહો, આમના જેવો તો કોઈ જ્ઞાની નથી, આના જેવો તો કોઈ. પણ વાસ્તવમાં જ્યારે એ પ્રેક્ટિકલી બને તો એનો ગુસ્સો તો ક્યાંય એક માપમાંનો એટલો ગુસ્સો, અને નાના એવા એક ક્ષુલ્લક વ્યવહાર માટે કેટલી નીચી એ હદે ઉતરી જાય છે. આપણે આ દ્રશ્યો જોઈએ છે. આ વાત આજથી 150-200 વર્ષ પહેલાં રામકૃષ્ણ દેવે કથામૃતની અંદર કરી છે. કહે છે કે તમે બ્રહ્મ જ્ઞાનની વાતો કરવી સહેલી છે, પણ તમે એને કેટલું અનુસરો છો એ મહત્વનું છે. આપણે કહીએ કે ના ના, આ તો કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી ને આ તો બધું વૈશ્વિક છે ને આવી બધી વાતો આપણે જોઈએ, સાંભળીએ છીએ. પણ જેવો માણસ એકલો પડે ને એટલે એના પ્રકૃતિમાં આવી જાય છે. અને આ વાત ગીતાકારે સ્પષ્ટ કીધી છે. એની અંદર પ્રશ્ન કરે છે કે અર્જુને પૂછ્યું છે કે મહારાજ, આ સ્વાધ્યાયની જે વાત કરી રહ્યા છો, અર્જુન પૂછે છે ભગવાન કૃષ્ણને, તો એની અસર શું? તો કહે છે કે હે અર્જુન, સતત સ્વાધ્યાય દ્વારા તમે પ્રકૃતિને અંકુશમાં લાવી શકો, પણ ફરી પાછી પ્રકૃતિ તો એના મૂળ સ્વભાવ પર આવી જાય છે. જો આ વાત અહીં સાબિત થાય છે. રામકૃષ્ણ દેવે જે વાત કરીને કે ઈશ્વરની જો એક તમારી પર કૃપા હોય ને તો જ તમે એની નજીક જઈ શકો, બાકી તો તમારા એ સળરીપુઓ જ તમને ત્યાં અટકાવી દે છે. એટલે ભગવાન રામકૃષ્ણ દેવે કીધું કે તમે એને સરેન્ડર થઈ જાઓ, બધી જવાબદારીઓ તમે એને આપી દો, એની ફરજ. અને ફરી આપણે આ એટલા રિપીટ કરવા ગમે એવા દ્રષ્ટાંત છે કે આપણે મીંદડીનું બચ્ચું નહીં થઈએ, હે ને? આપણે વાંદરીનું બચ્ચું નહીં થઈએ, આપણે મીંદડીનું બચ્ચું. વાંદરીનું બચ્ચું માને પકડે, મીંદડી બચ્ચાને પકડે. માં આપણને પકડે ને તો પડી જવાનું ભય ન લાગે. વાંદરીના બચ્ચા તો જ્ઞાન માર્ગને કર્મયોગની અંદર પડી જવાના, અથડાઈ જવાના, ક્યાંક ખોટા માર્ગે ચડી જવાના, બધી જ સંભાવનાઓ રહે. પણ અહીંયા એ મીંદડી માં જેને પકડે ને, રામકૃષ્ણ દેવજી વાત કરે છે કે એક ઈશ્વરીય ચેતના જ્યારે તમારો સ્વીકાર કરે ને એટલે કામ તમારા ધીરે 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 તમારા સાંસારિક કાર્યો ઓછા થતા જશે. આ સત્વભાવ સાથે રામકૃષ્ણ દેવ કહે છે કે આ ઘણા લોકો એવા છે કે જેને ઈશ્વરની વાતો થતી હોય, જ્યાં સત્સંગ થતું હોય તો એને કંટાળાજનક લાગે છે. એટલે એ જ વાત ચૈતન્યનો અવતાર છે, ચૈતન્યનો અંશાવતાર છે રામકૃષ્ણ દેવ. એટલે ચૈતન્ય દેવને નિત્યાનંદની વાત કરે છે, એમને યાદ કરે છે કે ચૈતન્ય દેવે તો કેવું એક સરસ જોડકણું તૈયાર કરેલું. માણસ શું છે, એક થોડુંક પ્રલોભન આપો ને તો નજીક આવે છે. એટલે ચૈતન્ય દેવ જ્યારે નિત્યાનંદની સાથે ખોલ ઉપર કીર્તન કરતા હતા ત્યારે એમને એક જોડકણું કરેલું કે માગુરનો ઝોલ
અને યુવતીનો કોલ, માગુરનો ઝોલ. એટલે એમ કે ઈશ્વર નામ કરશો તમે. ઈશ્વર આ બંગાળી શબ્દો છે, માગુર કા ઝોલ અને યુવતીનો કોલ. એટલે એની સ્પષ્ટતા પછી કરે છે નિત્યાનંદજીને ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે તમે ભક્તિ કરો, તમે નામ સ્મરણ કરો, હરિબોલ 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 હરિબોલ. માણસ એમનામ નથી આવતો, પણ એને જો ખાનપાનનું પ્રલોભન આપીશું, આપણે કોઈને બધાને વંદન કરીએ છીએ, પણ જે ઉત્સવની અંદર છેલ્લે સારો પ્રસાદ હોય ને, તો અહીંયા ભક્તો જાજા હશે કે ભાઈ અહીંયા તો પ્રસાદ વિતરણ છે. એટલે માણસ ભાવે કભાવે બધા જ ત્યાં એ મળીને જતા હોય છે. એટલે આટલા લોકોની વચ્ચે આટલા બધા મળે છે એમ માની લેવાને કારણ નથી કે આ બધા ઈશ્વરાભિમુખ છે અને બધાને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ રહ્યો છે અને આ બધા ભેગા થયા છે, એવું નથી. એને એક પ્રલોભન આપવામાં આવ્યું છે, એમાં આગળનો ઝોલ અને યુવતીનો ફૂલ. હા, એ સંકીર્તનની અંદર જ્યારે નિત્યાનંદના અને ચૈતન્ય મહાપ્રભુના એ હરિબોલ હરિબોલ નામ સંકીર્તનમાં એટલે માણસ ધીરે 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 ભાવ જગતમાં તણાતો જાય છે અને એને અનુભૂતિ થાય છે કે માગુરનો ઝોલ એટલે આ રસાદાર શાકની વાત કરે છે ને, તો ઈશ્વરના નામના પ્રેમાનંદની વાત છે. વાસ્તવમાં તો ચૈતન્ય મહાપ્રભુએ આપણને ખોટું પ્રલોભન આપીને આની અંદર ભેળવી દીધા છે. અને યુવતીનો ફૂલ અને એ પ્રેમાનંદની અંદર જ્યારે એ હરિબોલ 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 કરતા જ્યારે એ ભાવાવેશમાં આવી જાય છે, ત્યારે ધરતી પર આળોટે છે. માં ધરતીનો ખોડો, કોલ એટલે ખોડો બંગાળી શબ્દ છે, યુવતીનો કોલ. માં શસ્ય શ્યામલા ધરતીનો ખોડો, તમે આડોટો ધૂળમાં, તમે રગદોડાઈ જાઓ. આપણને અનુસંધાનો કેટલા મળે છે. અક્રૂરજી જ્યારે વૃંદાવનની અંદર આવે છે ત્યારે ચરણરજ માથે ચડાવે છે, કૃષ્ણના જ્યાં પગ પડે છે એની ઉપર મારે પગરખા પહેરીને હલાઈને, રથ ઉપર બેસીને હલાઈને, આ વાતની પુષ્ટિ આપણને શાસ્ત્રો આપે છે. એટલે તમે બધા જ લોકોને કાંઈ એ સત્સંગમાં એટલો ભાવ નથી થતો, પણ એને જો કંઈક પ્રલોભન આવે કે આ મળવાથી આ થશે, તો ચોક્કસપણે એકવાર એને આવતા કરી દો. રામકૃષ્ણ દેવ કહે છે કે તમે પહેલાં બેસો તો ખરા, તમે ક્યારેક કોઈક મહાપુરુષની નજીક છે અને એની વાત તો સાંભળો છો. પણ ના, આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો બેસી નથી શકતા અને એને કારણ કે સંસારી જીવ છે, ગળા સુધી ગળા ડૂબ એને સાંસારિક વ્યવહારોની અંદર એ રહીચા પૈચારીએ છે, એટલે એને નકામું લાગે છે. પણ વાસ્તવમાં તો આ જ કામનું છે. રામકૃષ્ણદેવ કથામૃતની અંદર સ્પષ્ટ કર્યું. ગુરુ નાનક દેવના જીવનની અંદર એક સરસ ઘટના છે અને ગુરુ નાનક દેવજીએ એક દિવસ જોયું તો 4 હટ્ટાકટ્ટા મજૂરો એક કાળી મજૂરી કરી રહ્યા છે. એટલે એને એમ થયું કે હું આને એક દિવસ માટે મુક્ત કરી દઉં. એટલે એ 4ને નજીક બોલાવીને કહે છે કે તમે અહીં આવો. એટલે નાનક દેવજીનું તો બહુ માન જાળવતી પંજાબની પ્રજાને, તો એટલે આવ્યા ને કે બાબા ફરમાઈએ, તો કે તમે આ મજૂરી કરો તો તમને શું મળે? તો કે 1 રૂપિયો મજૂરી. ત્યારે સસ્તાઈના દિવસો 1 પણ ન મળતો, તો 1 રૂપિયો મજૂરી મળે. તો કહે છે કે બીજું? તો કે બીજું કાંઈ નહીં. મજૂરી ક્યાં સુધી કરવાની? તો કે સાંજ સુધી. તો કે એક કામ કરો, હું તમને 1 રૂપિયો દઉં અને તમે 4 અહીંયા બેસો અને હું જમવાનું તમને આપીશ. બપોરે તમે મારી સાથે જમશો અને આ 1 રૂપિયો હું તમને અગાઉથી આપી દઉં, તમારે બેસો. હું તો કે કામ શું કરવાનું? તો 4ને માળા પકડાવી દીધી કે તમે આ માળા ફેરવાની છે. કે પહેલાં તો એને એમ લાગ્યું આ તો હારા મારું, એમ કે બેસવાનું જ છે અને 1 રૂપિયો મળે છે, બપોરે ખાવાનું મળે છે, તો આથી તો સહેલું શું હોય? તો કે તમે નામ સ્મરણ કરજો, બીજું કાંઈ તમારે કરવાનું નથી. એટલે એ માળા લઈને 4 બેઠા. હજી અડધી પોણી કલાક થઈ હશે એટલે અકળાણા, કોઈ દી જીવનમાં પગ વાળીને બેઠેલા નહીં આ 4 જણા. અને તનતોડ મહેનત કરેલી હે ને, હાડ ગાળી નાખે એવી કાળી મજૂરી કરવાવાળા માણસો આજે શાંતિથી બેઠા હતા. પણ અકળાણા એટલે એકે બીજાની સામું જોઈને, બીજાએ ત્રીજાને એટલે થોડી વાર જોયું ને પછી ઈશારાથી મીંડા વાતું કરવા. એટલે પછી તો જેમ જેમ સમય ગયો એમ અકળાઈ ગયા અને 4 ઊભા થઈને નાનકદેવ પાસે કીધું કે આ તમારી માળા રાખો, અમારે તમારો રૂપિયો નથી જોતો, અમારે તમારે જમવું નથી, આ બેસવું અમારા માટે અકારો થઈ જાય અને ઈશ્વરનું નામ અમે લઈ નથી શકતા. આ વાત રામકૃષ્ણ દેવ અહીંયા કીધી છે. કેટલું સહેલું નથી. તમે કોઈ દિવસ બેઠા જ નથી, એ દિશા તરફ ગયા જ નથી. આ વાત પુષ્ટિ કરવા માટે કેટલું
શ્રીમદ ભાગવતની અંદર એક અદ્ભુત પ્રસંગ આવે છે કે એક દુષ્ટ વ્યક્તિને ત્યાં અજામિલની જે વાત આવે છે ને, અજામિલ, તો અજામિલના પાપ કર્મો એટલા બધા છે. આ વાતની પુષ્ટિ કરવા માટે આ દ્રષ્ટાંતો જરૂરી છે, કારણ કે રામકૃષ્ણદેવ કહે છે કેટલી સહજતાથી તમે નારાયણ નામ પણ નથી બોલી શકતા, એના માટે પ્રલોભન. એટલે ચૈતન્ય મહાપ્રભુની આ વાત કરી. અજામિલની વાતની અંદર એક આંગણે આવેલા સાધુઓને જ્યારે અપમાનિત કરે છે અને એને ત્યાં જ્યારે પુત્ર જન્મ થઈ રહ્યો છે, ત્યારે એને મનમાં એમ થાય છે કે આજે સાધુઓને નારાજ નથી કરવા. સાધુઓ કંઈ માગતા પણ નથી. સાધુ કહે છે કે અજામિલ, અમે તારી પાસેથી કંઈ માગતા નથી. તો કે કેમ ઊભા છો? તો કે તું અમને એક વચન આપ. તો કે શું આપું? તો કે તારા દીકરાનું નામ નારાયણ રાખજે. ભલે, હવે આ તો મફત હતું, એને એમ માની લીધું કે આ તો મફત છે ને, એ કહે છે નારાયણ તો નારાયણ. પણ જ્યારે અજામિલના એ અંતિમ દિવસો આવે છે અને જીવ ટૂંપાય છે ને ગળે શોષ પડે છે ને એમ થાય ઘડી બે ઘડીનો જીવ છે ને, યમના દૂતો જ્યારે પાસ નાખી અને આ જીવને લેવા માટે આતુર હતા અને આ વેદના ગ્રસ્ત અજામિલના મોઢાની અંદરથી એક ચીસ નખાય છે કે નારાયણ, બેટા નારાયણ. અને ત્યારે યમના એ દૂતો છે પાસ મૂકી. અંત સમયે આને નારાયણનું નામ લીધું. આને નર્કમાં કેમ લઈ જવું? આ તો ઈશ્વરનો ભક્ત છે. સંતો પરમ કૃપાળુ છે અને બીજા ઉપર જાણે અજાણે વિના કારણે કૃપા કરનારા છે. રામકૃષ્ણ દેવની વાતને આ પુષ્ટિ આપે છે કે તમે સત્સંગના તો જીવ બની શકશો કે ક્યારેક તમે બેસવાની આદત પાડી હશે તો. એટલે કહે છે કે ઘણા લોકો બ્રહ્મ જ્ઞાનની વાત કરે છે પણ વાસ્તવમાં એ આ માર્ગના જીવ નથી હોતા. એટલે રામકૃષ્ણ દેવે ઘણી બધી વાત કરી. કહે છે કે કર્મયોગ કઠણ છે, જ્ઞાન કઠણ છે, પણ તમારે ભક્તિના માર્ગે ચાલશો તો ઘણું બધું તમને સહેલું પડી જશે અને સહજતાથી તમે ઈશ્વરની અનુભૂતિ કરી શકશો. આજના આપણે આ વર્તમાનમાં જોઈએ તો આપણે જોઈએ છે ને કે ઘણી જાતની પ્રવૃત્તિઓ થતી હોય છે. હવે પ્રવૃત્તિઓ ખરાબ નથી, સેવા ધર્મનું તો સંતોએ પ્રાધાન્ય જ આપ્યું છે, પણ મુખ્ય આપણું ગંતવ્ય દરેક જીવનું ઈશ્વરની શરણની અંદર રહી અને ધીરે ધીરે પોતાનું અહીં આવવું શેના માટે છે. રામકૃષ્ણ દેવે અગાઉ પણ એ દ્રષ્ટાંતની અંદર જોયું કે તમે તીર્થાટને જાઓ છો, તમે કોઈ સારા તીર્થે જાઓ છો તો અનેક જાતના ત્યાં બજારો છે. તો આપણે માત્ર શોપિંગ જ કરીશું, ત્યાં દર્શન નહીં કરી? ધક્કામુક્કી કરીને એકવાર શ્રીનાથજી ગયા હોય કે સોમનાથ ગયા હોય કે દ્વારકાધીશના દર્શન કરતા હોય તો અકડે ઠઠ મેદની હોય તો કોણીયું મારીને એકવાર તો એની ઝાંખી કરી લેવી જોઈએ કે મારા નાથે કેવા વસ્ત્રો પરિધાન કર્યા છે, આજે ભગવાન ભોળા શિવે કેવા એના શણગાર છે, એના ઘૂમટ ઉપરની આપણે નજર કરીએ, એમના બધા જે શ્રૃંગારના એકવાર તો આંખને ઠારી દઈએ કે મારા નૈણાની આળસ રે ના દેખા હરીને ઘડી. તો આ આંખની આળસને ટાળીએ અને આપણે ઈશ્વરની પહેલાં ઝાંકીએ. એટલે રામકૃષ્ણદેવ વખતો વખત કહે છે કે તમારું અહીં આવવું ઈશ્વરની અનુભૂતિ માટે છે, એને સાક્ષાત્કાર માટે છે. દર્શક મિત્રો, આ વાતો કહેતા તો ધરાય નહીં એટલું હોય છે, પણ આપણી પાસે પણ સમયની મર્યાદા છે. ફરી પાછા આવતી વખતે રામકૃષ્ણ કથામૃતનું દોર આગળ ચલાવીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল।